કાપોદ્રા પોક્સો કેસમાં 2 મહિનાથી ફરાર આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસમાં છેલ્લા 2 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી પિતાંબર ઉર્ફે ગોલુ ઉર્ફે કાયા ગોયા ઉંમર વર્ષ 21ને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેરમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ વર્ષ 2025 દરમિયાન 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને સુરતથી અમલનેર લઈ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોતાનું સરનામું, હુલિયો અને રહેઠાણ બદલતો રહ્યો હતો, જેથી પોલીસની પકડથી બચી શકે. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમલનેરમાં 2 દિવસ સુધી વેશપલટો કરીને નજર રાખી હતી. આરોપીની ઓળખની ખાતરી થયા બાદ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.